હેલો ગાઈઝ, કેમ છો બધા? મજામાં મજા જ છો? તો આવી ગયો છે આપણો પાછો ન્યૂ વ્લોગ, બધા જોઈ લેજો. અને આજે છે 12 તારીખ ને આપણે જઈએ છીએ આજે દોરો પાવા. તો હાલો દોરો પાવા, ત્યાં જે નક્કી કરીએ કયો દોરો પાઈએ છીએ. હું વ્લોગમાં બધું લઈ, અને આ વ્લોગમાં ઉત્તરાયણ આવી જાય અને આ 12 તારીખનું આવી જાય, એટલે એક વ્લોગમાં 2-3 દિનનું આવી જાય. લાઈક કરી નાખજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો. તો હાલો આપણે જઈ દોરો પાવા. જો મિત્રો, કેવડો ઢાળ છે. ઢાળ ચડીને તો હાફી રહ્યા, ને સામે આપણે રાજુલામાં રાષ્ટ્રધ્વજ લગાડ્યો છે ને, એ બતાવી ઉભા રહે, હું તમને બતાડું. જો બતાય, આ રાજુલામાં લગાડ્યો રાષ્ટ્રધ્વજ. શહીદ ચોક કહેવાય ને, શહીદ ચોક યાર્ડ પાસે. તો હાલો હવે પાર્થની દોરી પતાવી. પાર્થની હું મારી દોરી પતાવી, ભૂલથી બોલાઈ ગયું ને. આ છે પાર્થ, ઢાળ ચડે છે, થાકી ગયો. હું કે હા, કેવડો ઢાળ છે આમ જો. જો ખિસ્સા ખાલી થઈ ગયા અમારા. આમ જોવો વાહે, આમ જોવો સામે સીધી શાક માર્કેટ છે. આમ સીધી શાક માર્કેટ આવે ને અહીંથી ટાવર આવે, અહીંથી કાંઈ ન આવે. ને આ ઢાળ આપણે ઉતરાઈ. તો હાલો દોરી પાતાવી. કઈ દોરી લઈ છે હમણાં કહું તમને. જો ગાઈઝ, આ દોરી લીધી છે અગ્નિ 9 કોડ. હવે પાવા જઈએ છીએ ને આ દોરી છે પાર્થની. એ પાર્થ આમ જો, પાર્થની દોરી છે. શોર્ટેજ કેટલું છો? આ બીજી છે હો, પેલા બાજીગર પાઈતી. આ બીજી દોરી લીધી છે, બાજીગર પાઈતી 2,500 એને ન ગમી તો પછી અગ્નિ લીધી. હા, કાંઈક 300-400 રૂપિયાની થઈ જાય. હજી ફિરકી લેવાની છે, પાવાની છે, બધું આપણે વિડીયો ઉતારીશું. ત્યાં સુધી વ્લોગમાં બનાવી રહેજો. વ્લોગને લાઇક ન કરી હોય તો વિડીયોને લાઇક કરી દેજો. અને તમે ક્યાં ગામથી જોવો છો ને એ જરાક કોમેન્ટ કરી દેજો, એટલે આપણને ખબર પડે હું તમે ક્યાંથી જોવો છો. સારું હાલો, આપણે ઘરે આવી ગયા છીએ ને પતંગ ચગાવી છે. જો પતંગ દેખાડું હું તમને ઉભા. અને પતંગ ચગાવતા આવડે નહીં ને, લ્યો હજી તો હું તમને બતાડું. પેલા તો લગાડીને જવા વધ દીધી. વીટ હાલે હાલે, વીટ હવે કટકો ક્યાંય નથી. હું તમને બતાડું કોની યારે લગાડી. જો અહીંયા દેખાય, આ દેખાય આ પતંગ, એ આપણી શક્તિ નથી, એની યાર લગાડી દીધી. ચગાવતા આવડે નહીં. હવે જા ભૂલથી કાંઈ ન લાગે. 10 રૂપિયાની 2 પતંગ લઈ આવવાની, એ જવા દીધી. તો જો ભાઈ, બપોરે પાર્કની દોરીનો મેળ નહોતો આવ્યો તે અત્યારે હવે એ ક્યાંક 5 વાગે દોરી પીવડાવવા ગયો તો દોરી મૂકીને વહી આવ્યો છે. ને હવે આપણે જઈએ છીએ દોરી લેવા. કેવીક પાઈ છે હવે ત્યાં જઈને તમને કહું. પહેલી વાર પાઈ હતી તો કાંઈ સારી નહોતી પાઈતા, બીજી વાર પાઈ છે. કઈ છે લા દોરી નામ? અગ્નિ દોરીનું નામ છે. ને જોઈએ હવે કેવીક પાઈ છે. કોઈનું પાસે મૂકવા ગયો છે એ. તો હાલો તમે બ્લોગમાં બન્યા રહેજો, ત્યાં જઈને જોઈએ દોરી કેવીક પાઈ છે. તો ભાઈ, પાર્થની દોરી આવી ગઈ છે. અગ્નિ લે હાલે તો પકડી તો એક મિનિટ, આમ પકડી તો ખરો. આમ જો ગુલાબી કલરની હે. કેટલી પતંગ કાપવાની છે પાર્થ આ વખતે? આ વખતે દોરામાં ઓલું થઈ ગયું કા, 2 વાર પાય એણે. આ વખતે પેલા પાર્થે 2,500 બાજીગર પાય અને પછી આ 9,000 અગ્નિ પાય. તો એને હજી એમ નથી કે મારે હારી દોરી પવાની. મેં તો એકવાર બાજીગર પાય અને બીજી પાછી એકવાર બાજીગર પાય, ત્યારે એમ છું હા દોરી તો હારી પાય. પહેલી વાર ગયા જ્યાં ન હારી પાય. હા દોરી આમ કટકા થઈ જાય ને એવી પાઈતી. પતંગ ચગાવીને તો 5 પતંગ તો અમારી કપાઈ ગઈ. કાલે મજા ન આવી ને મજા. ઓલાને આમાં કહી દે તારી દોરી ન મજા આવી. કહી દે ને. હનુમાન દાદાનું મંદિર છે, જય હનુમાન દાદા. ને દોરીને ન મજા આવી. તો હાલો હવે
આજના દી માટે એટલું, અને હવે જ્યારે નેક્સ્ટ મળીશું ત્યારે ફરીથી વ્લોગ ઉતારીશું. મને એમ કે ખૂટ્યો દોડ્યો, કેવા લાઇટ બંધ, લો બેટરી. હેલો ગાઈઝ, ઉત્તરાયણ આવી ગઈ છે અને આપણે જો હાથમાં બાંધી લીધું છે. ઉત્તરાયણના બપોર પછી વ્લોગ ચાલુ કર્યો છે. અને જો 2 હાથમાં બાંધી લીધું છે અને પાર્થ પતંગ ચગાવે છે. હાલો હું તમને આજનો વ્યૂ બતાડું રાજુલામાં અમારે. તમને મેં કીધું તું કયા ગામથી જોવો છો કોમેન્ટ કરી દેજો. હાલો હું તમને બતાડું. બહુ કાંઈ પતંગ નથી શકતી, થોડીક જ શકે. હું અહીંયા અને અહીંયા એકાદી છે બ્લર થઈ ગઈ. અહીંયા એક જગ્યા છે ને અહીંયા જગ્યા છે થોડીક, જુઓ. હા અહીંયા ઘણી જગ્યા છે, જો આ સાઈડ અહીંયા વધારે જગ્યા છે થોડીક. હા 10x ઝૂમ કરી નાખ્યું છે. હાલો આ છે ટાંકો, એટલે આપણે આમ ફરી જઈએ. અને હવે આપણે વ્લોગ ઉતારી છીએ અને હવે હું પતંગ ચગાવું. હાલો તો મળીએ, હું પતંગ ચગાવું ત્યારે. હવે આપણે જો પતંગ ચગાવી, જો પૂરા આસમાન સાફ કરને વાલે. ગાન સગાવતા આવડતી નથી, જોઈ લો. ગાન સગાવતા આવડતી નથી, અડધી કલાકથી જો સગાવે છે પણ એકે પતંગ હજી થઈ ગઈ નથી. જોવો તમે, ધાબુ નાનું પડે, બીજું કઈ નથી. આને આવડતો જ નથી. આ બતાડજો. હા ઈ એપાર્ટમેન્ટ અહીંયા વઈને હવે એપાર્ટમેન્ટ અમે કેટલા પેજ કાપ્યા. એ હું આવડે હવે તને, ફિરકી કોઈ પકડે નહીં. જો અને આને સગાવતા કાંઈ આવડતું નથી. એથી ફાટી ગઈ એટલે આમ ફાડી નાખવાની, અહીંથી આમ કટકો કરવાનો. નવી પતંગ ક્યાં છે ભાઈ? જો આમે પડી, જો આમ પડી, લઈ લે જા. લાય દોરી લેને મારા કલેજા. જાન દોરી નથી જડતી બાડાને. બાડા આમ હેઠે પડી, જો વિડીયોમાં ચોખ્ખી દેખાય છે, જોઈ લે. હા ઈ જ છે, જોઈ લે ને. ત્યાં જો છેલ્લે છેડે જો તાર પગના હેઠે, જોઈ લે. હા જોઈ લે. શું આવ્યું ઈ, શું આવ્યું? મળી ગઈ છે. હા ભાઈ એમ. હવે અહીંયા હેઠે આમ જો. આને કાંઈ આવડતા ન હોય ને ધોયડા ક્યાંથી આવે કોને ખબર. ગાઈસ તમે કમેન્ટ કરી દેજો. જો અડધી કલાક તે બાંધે છે. ગાંઠ મોટી હોય ને તો હરખી પતંગ સગે. આમ જો કેટલું બાંધ્યું છે, આમ જો. એ આને શું ખબર હોય. હવે જો સગાવીશું આપણે. એ ભાઈને કાલ પેપર છે. એ મારે નથી, કાલ મારો બર્થડે છે. એવું? 15 જાન્યુઆરી. ગાઈસ તમે ભાઈને કમેન્ટ કરી દેજો હેપી બર્થડે. ઇન્સ્ટા આઈડી મને નથી ખબર યાર. મજા હું ન આવે. આ એની ફિરકી છે, ફિરકીમાં કાંઈ લેવાનું નથી, હાવ કાચી દોરી છે. મારી દોરી છે ઢીલની, એમ જો. મારી ઢીલની છે, વધારે બોલતા નહીં. જો એને સગાવતા નથી આવડતી ને ત્યાં પતંગનો વાઘ કાઢે છે. જો ટેપ અહીંથી ફાટેલ છે, તને નથી દેખાતી બાડા? જો બાડા આયા દેખાડું તને, આયા નહીં મારે નથી કેમેરા જોવું. લાય આયા. હા લે બતાડ ક્યાં ફાટે છે. જો આ હું રહ્યો, આ હું રહ્યો હવે ગાઈસ. ઈ તો તે ફાડી ઘર નાખી. ભેગો હવે આમ પતંગ બહુ સગે છે. કેમ એલા લાઈટ ધીમી ફૂલ નથી થતી. જો આ પતંગ જો છે કે હવે પાર્થિયાભાઈ પતંગ ચગાવી છે. હું તમને બતાડું પતંગ. હા જો રાય જો આવડ્યા થોડી સોરી. ફિરકી પકડી રાખ. બસ કરવું છે. ઉભો રહે, હું મૂકી દઉં. ઉભો રહે. હા બસ રેડી, દે ઢીલ. જો આ પતંગ આપણી, જો એ ક્યાં વહી ગઈ. ઓ જો કેમેરામાં નથી આવતી એલા. હા આવી. તો આ પતંગ આપણી સગે છે. ઓ આ પાર્થ ચગાવે છે. એ અહીંયા જો બસ.
શું થયું ક્યાં છે આયા હા હે મિત્રો હવે હું ફિરકી પકડીને ઊભો છું જો આ છે ફિરકી આ છે હું દેખાય કે ફિરકી પકડીને ઊભો છું જો આ સગા હવે ત્યાંથી દોરી જાય અને હાથમાં જાય ને ત્યાંથી પછી પતંગ ક્યાં આ આપણી પતંગ છે આ સિંગલ એકલો છે ગયો આ ઉત્તરાયણ જેવું કઈ લાગતું નથી કાપડ હસોડી ઉત્તરાયણ જેવું કઈ નથી લાગતું ફિરકી પડી જાય ફિરકી પડી ગઈ ઉભો રે હાલ પકડી લીધી ઉત્તરાયણ જેવું કઈ લાગતું નથી તમારા ગામમાં કેવી ઉત્તરાયણ છે જરાક કોમેન્ટ કરી દેજો અમારા ગામમાં કાંઈ નથી અમારા ગામમાં તો 10, 12, 20, 25 રોજની પતંગો ચગે છે અહીંથી શું થાય 1 મિનિટ આ શું કાંક છે જેવું ડીજેમાં બાજ વાગતો હોય ને એવું લાગે જો આ વિડીયોમાં લગાડવા કેમ નથી આવતો બધાને ખબર છે તને સગાવતા આવડતી નથી એટલે કોઈ લગાડવા ન આવે જોજે આ પક્ષીને ન અડી જાય જોજે કોની યાર હા થોડીક પતંગ ચગે છે એમ તો દેખાય તમને પતંગ કેમેરામાં નથી દેખાતી બાકી ઘણી છે આમ પતંગ બહુ જાજી શકે જો આમ અહીંયા બહુ જાજી ચગે છે જો અહીંયા જો આ જો એ ઊભો રે પાર્થ જાય છે પતંગનો પેચ લડાવવા જોઈએ પાર્થની જાય કે આપણી જાય જો અહીંયા લાગે છે આ બે પતંગ છે ને અહીંયા લાગે છે હવેશમાં ત્રીજો કોક આવ્યો જો પાર્થ લગાડી છે ભાઈ પાર્થ લગાડી છે જોઈએ હવે શું થાય પાર્થ ખેંચે છે જો પાર્થ ખેંચે છે ફૂલ તો પાર્થની કઈ પહોંચે લપેટ પાર્થ એ વીટ અલે આ વીટ છે કોણ હવે પાર્થની પતંગ ગઈ જો જાય મિત્રો પાર્થને પતંગ ચગાવતા આવડતી નથી તમે લાઈવ વિડીયોમાં જોઈ લીધું અને લેવું ગાળીઓ રાખવું પડે લાય નહીં જરૂર નહીં લાય પણ નત રાખો લાય. મારે નહીં હું લપેટ એ લપેટ આવો એ લપેટ જો આ પતંગ દેખાય આ પતંગ એને પાર્થની કાપી નાખી સફેદ એની કપાઈ ગઈ છે ને કાપી એ આગળ મેં વિડીયોમાં બતાડી હો નથી કપાણી ઓલા જતો રે આ જો સગે જો આયા એ સગે નથી નહીં આ છોકરો છે આયા સોરી એ નથી રેવા દે ઈ જ છે હવે તને શું ખબર એ આપડી છે જોઈ લે આપણી કપાઈ ગઈ ને પાછો કે આપણી છે આપડી સગે છે કોકના હાથમાં દોરો આવી ગયો જોઈ લે વાહ તારા બાના વાહ આ છે ને મારો ભાઈ ચાલા લૂંટવા જાય લૂંટવા જ આવીશ હવે આયા એક પતંગ પડીને લૂંટવા જ આવીશ લૂંટવા ન દેવાય એમાં ગુજરી જાય લૂંટવાની મજા છે ને એ સગાવામાં નથી તને શું ખબર હવે એ કે લૂંટવામાં મજા છે એ ચગાવવામાં નથી હવે એને શું ખબર હોય છે ચગાવતા હોય તો એ જ લૂંટવા વાળાનું હાલતું હોય મને તો સગાવી ગમે તને શું ગમે તને લૂંટવું ગમે બે ગમે હો એ સગાવાય મારો ભાઈ લૂંટવા ન જવાય જોતી હોય તો 50 પતંગ મારી પાસે લઈ જાય પણ લૂંટવા ન જાય લાય હાલ આવું થાય છે લઈ જા મને સારું હાલો પતંગ તો વહી ગઈ હવે આ બીજી પતંગને બાંધે છે તારા કરતા હારી આવડે હો જો હું કહેશો તારી કરતા હારી સગાવ મારી કરતા હારી છે કે એકટાથી લગાડી ને એટલે હા તો આગળ પાછી આ લોકો કાપી નાખશે જો હાલ જોઈ હાલ આ પતંગ કાપી નાખશે પાર્થની પતંગને હાલ જોઈ મિત્રો એક મોટી અપડેટ મળી છે પાર્થે બીજી પતંગ ઉડાડી હતી એ પતંગ એ પાર્થની કપાઈ ગઈ છે પાણી જો ગાઈસ કપાઈ ગઈ છે પાર્થની પતંગ જો આયા ગજી છે જો એમાં તું બતાડવા શું કાંઈ આવ્યો હું તો ખોટા હું તો મસ્તી કરતો હતો એ તો બતાડવા આવ્યો આ ફાટી સારું હાલો તો ગાઈઝ આજનો બ્લોગ ગમ્યો હોય તો બ્લોગને લાઈક કરી દેજો શેર કરી દેજો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો 1000 સબસ્ક્રાઈબર કરવાના છે આપણે અને આજે 14 જાન્યુઆરી એટલે કે ઉત્તરાયણ છે અને 15 જાન્યુઆરીએ આપણો બર્થડે આવે છે તો બધાય કોમેન્ટમાં હેપી બર્થડે નહીં કહેતા હાલશે અને તો ને આજનો બ્લોગ અહીંયા પૂરો થાય છે તો હરરમાં એટલે એન્ડ તો લઈ લેવા દે લંગરિયું નથી નાખવું તો આજનો બ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક કરી દેજો એ બધું મેં કહી દીધું અને સારો
આજનો વ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક કરી દેજો, શેર કરી દેજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. બીજો વ્લોગ આવે ત્યાં સુધી બાય બાય એન્ડ ટાટા, બાય બાય, સી યુ.